સિરોહી મહારાજ અને નવલદાન આસિયા નામનો ચારણ ચોપાટ રમે. ચોપાટ રમતા રમતા, ચોપાટ રમે છે ને ભાઈ તાવારી છે, હો તો જે રેમા હોય ને ખબર પડે. આમાં કોઈ રેમા થયો ચોપાટ? કોઈ નથી રેમા. એ તો તાવારી રમત છે. હા, એમાં ગોઠણિયા વારી જાય. અને અમુક અમુક હરખા રમવા વાળા વેરા થાય ને તો 3-3 દિવસ ચોપાટ નો હોકેલાય, 3-3 દિવસ સુધી પથરાયેલી રહીએ. હા, ચોપાટ એવી રમત છે. એમાં બરોબર સિરોહી મહારાજની કાંકરી એવી જગ્યાએ આવતી કે જો 12 દાણા પડે, નવલદાન આસિયા છે, ચારણ છે, એ સિરોજી મહારાજની કાંકરીને મારે અને ચારણ ચોપાટ જીતી જાય. એવો દરબારી દાયરો બેઠો તો કોણ હારે કોણ જીતે, કોણ હારે કોણ જીતે. અને એમાં 12 દાણાની જરૂર. 12 દાણા છટકી જાય તો નવલદાન હારી જાય, 12 દાણા મળી જાય તો સિરોહી મહારાજ હારી જાય. અને એમાં નવલદાને હાથની માલિક પાહા લીધા અને આમ પાહા ફેરવા. અને પાહા ફેરવતો 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 કે સૌરાષ્ટ્રની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. 12 દાણા પડ્યા, પોબાર એટલે 12 દાણા પડ્યા. અને નવલદાને ગોઠણિયા વારી પોતાની કાંકરી લઈ અને સિરોહી મહારાજની કાંકરી માથે કાંકરી મારી પણ લાકડાના ચોકઠાના કટકા કરી નાખ્યા. હાથની માલિકો કણસું ખૂટી ગયું, લોહીના ટેસિયા આવી ગયા. એવી ભીંહ દઈ કાંકરી મારી અને સિરોહી મહારાજે ચોપાટનો છેડો ઉપાડી અને ચોપાટ વીખી નાખી. ચારણ પાહા નાખતા પેલા હું બોલ્યો હતો કે મહારાજ મેં તો એમ કીધું કે હોરઠની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. કે જીવે છે કે હું તો કાળા માથાનો માણસ છું એટલે કદાચ ને કહી દઉં, પણ નિર્જીવ પાહા એમ કહે કે હજી જીવે છે, હજી જીવે છે, હજી જીવે છે. આ પાહા એમ કહે છે, જો મહારાજ પાહા એમ કહે છે. અને સિરોજી મહારાજે કીધું ચારણ સિરોહી મૂકી નીકળી જા, ધરતી છોડી નીકળી જા. મારા દેશ છોટો દિવસો એના દેશ છોટો નહીં. કે તો કે આજ પણ એવા દાતાર હોય ને કોઈ માથું દીએ એવો માણસ હોય તો મને એ ધરતીમાંથી ગોત્યા તેથી સિરોહીનું પાણી પી જાય ત્યાં સુધી પીતો નહીં. અને એ ચારણ નીકળી ગયો. રાજસ્થાનની ધરતી છોડી રજવાડા તપાહે જાય, વાત કરે એટલે કોઈ એમ કે હોનું માગો તો દઈએ, કોઈ એમ કે હાથી માગો તો દઈએ, કોઈ એમ કે રૂપિયા માગો તો દઈએ, કોઈ એમ કે ભેંસ માગો તો દઈએ, કોઈ કે જમીન માગો તો દઈએ. પણ બાપા હળાળ કડજુગ છે, માથું કોણ દીએ? એક રજવાડું, બીજું રજવાડું, ત્રીજું રજવાડું, એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, એક ગામ ધણી, બીજો ગામ ધણી, ત્રીજો ગામ ધણી. ચારણ નિરાશ થઈ ગયો. ધરતી વિરતો વિનાન થઈ ગઈ છે. પણ નક્કી કર્યું કે હવે છેલ્લે આ પંથે હાલ્યું જવું છે. સોમનાથ દાદાના દર્શન કરી અને પછી દરિયાને ડીલ હોપી દેવું છે. બરોબર રોંઢાનું ટાણું અને જહદણની બાજુમાં પારેવાડા ગામની ધરતી માથે ઘોડિયા ડાબલા માંડ્યા. સૂર્યનારાયણ બેક નાળાવા હતા અને એમાં 4-5 આદમી બેઠેલા શંકરના મંદિરના ઓટે. આમથી ઘોડી આવતી હતી, એ બેઠા હતા. એમાં એક કીધું ભા કોક ચારણ લાગે, ચાલો ઊભા થઈ જય માતાજી કરીએ. એ જઈ અને ઘોડીની લગામ પકડી, બા જય માતાજી, બાપ જય માતાજી. ચારણ છો? હા બાપ ચારણ છો. ક્યાંથી આવો? રાજસ્થાનથી આવું. બાપા અહીંયા આપણા 7-8 ઘર છે, સૂર્યનારાયણ મેરી બેહવાની તૈયારી છે, આજની રાત અહીંયા રોકાઈ જાઓ અને સવારે તમે જાયજો. એ તાણી કરી અને ગઢમાં લઈ ગયા. સાંજે વાડું પાણી કરી અને બેઠા. પણ ચારણ જે જમતો હતો ને એના ઉપરથી ગરધણીને થયું કે આ કંઈક લઈને નીકળ્યો છે, વેદના લઈને નીકળ્યો. આના કોળિયા એમ કહે છે. બેહાડીને પૂછ્યું, કવિરાજ કઈ મૂંઝવણી? હા બાપા બહુ મોટી છે. કે શું? આખી ઘટના વર્ણવીને કીધી. આ રીતે સિરોહી છોડી નીકળ્યો છું, માથું જોઈ છે. અરે મારા બાપ, એમાં હું ખોઈ જાઉં, સવારે જડી જાય, સવારે જડી જાય. ઘણા દિવસનો થાકેલો ઉદાગરા ભરી ચારણ હોઈ ગયો. સવારે 2 ઘોડીઓ તૈયાર થઈ અને ધુમાપડ બાગડતા એ ઘોડીઓ હાલી. નાનકડા એવા પંખીના માળા દેવા ગામની માલિકો આવીને એક આયરની ડેલી આવી અને 2 ઘોડીઓ ઊભી રહ્યું. અને એમાં જે પારેવાડાનો ચારણ હતો એને હાથ નાખ્યો કે આપા રામ ઘીરે છે.
બાપા રામ ડાંગર છે ઘરે. લોહરીની પાયરે આવીને આયરાણીએ કીધું કે કવિરાજ ઘેરે તો નથી, બાર ગામ ગયા, પણ ઘર ક્યાં ભેરું લઈ ગયા? એમ ઘોડે બેહીને વાત ન થાય, હેઠા ઉતરો બાપ, હમણાં રૂંઢો થાય તો આવી જાય કે અમે ચોરે ઉતરીએ છીએ, ત્યાં તા પાણી મોકલાવી દેજો. અહીંયા કઈ કામ આવી ગયું. 1 દી 2 દી 3 દી નીકળી ગયા. ત્રીજે દી રામ ડાંગર ઘેરે આવ્યા. આયરાણીએ કીધું 3 દી થયા, 2 ચારણો આવ્યા છે, ચોરે ઉતર્યા છે, ન્યાયના રોટલા પોતી જાય છે, ચા પાણી પોતી જાય છે, પણ તમારું ખાસ કામ લઈને કે આવ્યા હોય એવું લાગે છે. અને એ અડીખ માયર ચોરાના પગથિયાં ચડ્યો. કવિરાજ પધારો ઘેરે. મામા વેણ દે તો આવું, વચન દે તો આવું. કે બાપ વતન તો આભના તારા લેવી દેવાની વાત છે, તો કારા માથાનો માણસ તો મારાથી ન થાય, પણ મારા પંડ પૂરતી વાત છે ને, ત્યાં સુધીનું હું તમને વચન દઉં છું. મારામાં તારા થાય એવું છે કે શું કે આ રીતની ઘટના બની. ચોપાટ રમતા પહાએ આ રીતે હોકારો દીધો, માથાનું દાન જોઈએ છે. અરે બાપ, એ કે મારે બીજે માગવા જવું પડે, એ તો મારું છે ને, એમાં હું માથું દેવું, એમાં હું. હા હાલો 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 ઘેરે હાલો, ઘેરે હાલો. એ ક્યાં મારે માગવાનું, એ તો મારે દેવું છે ને, એમાં હું આટલી બધી તમે રગજગ કરી. હાલો ઘેરે. એ ઘેરે તેડી ગયા. બ્રાહ્મણે તેડાવ્યા, મુહૂર્ત જોવરાવ્યા. એ ઘડી ચોઘડિયા પલ બ્રાહ્મણે મુહૂર્ત જોઈ દીધા. આજુબાજુ વાવડો વાત લઈ ગયો. એ વાત ચારે બાજુ ફેલાવા માંડી ગઈ. માણસો કોઈ સમજાવવા આવવા માંડી ગયા, કોઈ ચારણને જોવા આવવા માંડી ગયા. 5 જાય 5 આવે, 5 જાય 10 આવે. એ વાત ફરતા 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 ઠેઠ વડતાલ ગઈ. વડતાલ ગઈ. તેથી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ શ્રીપતિજી મહારાજ, અને શ્રીપતિજી મહારાજને કાને વાત આવી. અને કાને વાત આવ્યા પછી ત્યાંથી ચિઠ્ઠી લખાણી, અને ચિઠ્ઠી રામ ડાંગર પાસે આવી. તો માલિકો લખ્યું હતું કે શિક્ષાપત્રીની માલિકો સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ લખ્યું છે કે મારા હરિભક્તએ અંગછેદન ન કરવું, ને અંગછેદન કરે તો અમારી ભક્તિ સંપ્રદાયની બહાર ગણા. નિરાશ થઈને ચાર બેસી ગયો આયર. ચારણે કીધું મામા હું ચિઠ્ઠીવાથી નિરાશ થઈ ગયા. ધર્મ સંકટ આવ્યું. કવિરાજ કે શું? કે એક બાજુ તમારું વચન છે, એક બાજુ મારા ગુરુ મહારાજના ગાદીપતિનો આદેશ. કે શું? કે અંગછેદન કરે તો અમારા સંપ્રદાયની માલિકો નહીં હાલે, હરિભક્ત નહીં ગણાય, કંઠી તોડી નાખ. ચારણ મરક મરક દાંત કાઢીને કહે મામા કે હા, કે તમે હાથે માથું ઉતારો તો અંગછેદન કર્યું કહેવાય ને? કે હા. કે કોઈ બીજો ઘા કરે તો? બીજો તો કોઈ ઘા કરી શકે ને? કે હા બીજો ઘા કરી શકે. કે તો મુહૂર્તે મુહૂર્તે ઉભું રાખજે, ઘા હું કરે. અને એ પંખીના માળા દેવા ગામની માલિકો સાહેબ એ મુહૂર્ત ઘડી આવીને એ બોલતી હતી. એ ચોરે બ્રાહ્મણો આવી ગયા. માં ભવાની તલવારની પૂજા થઈ. એ બાજોઠની માથે સફેદ હૃદયું નખાણી, ત્રાંબાના ત્રાહ મુકાણા. બ્રાહ્મણોએ આવી શ્લોક બોલ્યા. એ કેસર ચંદનનો તિલક રામ ડાંગરને કર્યું, તારણને તિલક કર્યું, ભવાનીની પૂજા કરી, માથે પાઘડી બાંધી, સફેદ પાઘડી, અને અડીખમ આયરે માથું ધરી અને ઉભો રહ્યો. કીધું કવિરાજ કરી ઘા. અને હાથની માલિકો તલવાર લીધી. ચારણે જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરની કરી, ભગવતીને યાદ કરી અને તલવારનો ઘા કર્યો. એ ફેરવીને તલવારનો ઘા કર્યો એટલે પાઘડી લઈ અને તલવાર ઠારમાં ભટકાવી. એ રામ ડાંગરે ઉભા થઈને કીધું કવિરાજ ઘા કરતા ચૂક્યા કે માગતા નહોતું કોઈ લેતા ચૂકવું? માગતા ન ચૂકવું એ માથું લેતા ચૂકવું? કે તો પાઘડીએ કેમ ઘા ગયો, ગળે કેમ નું ગયો? રામ ડાંગર મારે માથાના દાનનો દેનારો જોતો તો, માથું નહોતું જોતું. આવા માથા જો લઈ લઈ જોતો પૃથ્વી વિરત્વ વિનાની થઈ. પણ શિરોઈ મહારાજને બતાવું તો કે આજ પણ માથાના દાનના દેનારા પડ્યા છે. દાનનો દેનારો જોતો તો એ આપો રામ ડાંગર. રામ ડાંગરના દીકરા ઉકા ડાંગર, અને ઉકા ડાંગરના દીકરો કાનુભાઈ ડાંગર શિક્ષક હતા. હમણાં નિવૃત્ત થયા. 3જી પેઢી હયાત છે. 3જી પેઢી. હા, ઉમરાળી ગામ. અરે એની ક્યાં વાત કરો સાહેબ?
2 મિનિટનો પ્રસંગ કહું. વંથલીથી ક્યારેક તમે માણાવદર જાઓ ને, વંથલીથી માણાવદર જાઓ ને તો ઘંટિયા બંટિયા ગામ આવે. આમ ઘંટિયા આમ બંટિયા, એ બંટિયા ગામની માલિકો એક એવું વાતાવરણ સર્જાણું, આયરના 3 ઘર અને 3 ઘરને મૂકી દીધા ગામે. બીડી નહીં દેવાની, બાકહ નહીં દેવાની, કોઈ મૂલે નહીં જવાનું, કોઈ હોકારો નહીં દેવાનો, કોઈ બોલાવવાના નહીં. 3 ઘરનો ત્યાગ કર્યો અને છેલ્લે વાણંદ ઉપર દબાણ મૂક્યું. વાણંદ ઉપર દબાણ મૂક્યું કે આયરું દાઢિયું કરવા ન જતો કે બીજો વાણંદ લઈ આવશે. એ રામ બાપાને ખબર પડી, રામ રૂડા મેં જોયેલા ભાઈ દલસુખભાઈ, મેં જોયેલા. એ રામ રૂડા મારું આંખના આયર અને અડીખમ આયરને ખબર પડી કે ગામે વાણંદને મૂકી દેવાની તૈયારી કરી બોલાવીને કીધું, ભાઈ ગામ ભેરો થઈ જા. ના બાપા, તમારું અન્ન ખાધું છે, ગામ મૂકી દે તો સુરત વયો જાય છોકરાઓને તેડીને, પણ તમને નહીં મૂકું. અને ત્યાં દીકરાઓને કીધું કે આને કોઈ સમજાવો, 1 દી સમજાવ્યો, 2 દી સમજાવ્યો, 4 દી સમજાવ્યો, 1નો 2 ન થયો. અને તે ગામે નક્કી કર્યું વાણંદને મૂકી દો. અને તે દી દીકરાઓને આદોભાઈ, મેં હમણાં આદોભાઈ ગુજરી ગયા, દીકરાઓને બોલાવીને કીધું કે આ વાણંદ આપણા માથે બેઠો છે, અને કઈ જીવાઈ દો કે બાપા શું દઈએ, કયો એટલા રૂપિયા દઈએ, રૂપિયા વપરાઈ જાય, કે કયો તો એટલું હોનું દઈએ, કે હોનું ખર્ચાઈ જાય, કે તો દઈએ હું એ કે 10 વીઘા જમી કાઢી દો. એ માણાવદર થઈને જો 10 વીઘા જમી કાઢી દીધી. રામ બાપા ગુજરી ગયા, વાણંદ હજી જીવે છે. હા, મારો પ્રોગ્રામ હતો 2-3 વર્ષ પહેલાથી, ચા દેવા આવ્યા ને તેમ કીધું, ભાઈ જમી દીધી તું બાપા, એ હું હોય કે કરવું એને કાંઈ નથી, ન કરવું એ વાતો કરે. નીર નવાણે ધર્મ ઠેકાણે હળાળ કરજો છે, આમાં ભાઈ કઈ થાય નહીં. પણ તારે નથી કરવું એમ કે ને, નથી કરવું એમ કે ને, કરવું છે ને ક્યાં નડ્યું છે. કડી કહું તમને યાદ આવી જાય હું કહેવા માગું છું કે દેવાય તને ઘેરે એ તે દુનિયા નોતી અને કીધા નવ ઘણા કા. આવા ઉસ્તાદ હોય ને તે કંઈક આવો મણિયારો લેવાની ઈચ્છા થાય. નકર મણિયારાને લોકગીત કરી નાખે. એ તો એમાં હાથ ભરીને ખાલી એ તો તે સમજતા હોય સમજે, બાકી તો કંઈ એમાં આ તો બધી વિશાળ દરિયો છે, આપણને હજી પૂરી એમાં નથી જાણ થતી. પણ થોડીક મજા આવે આવા સારા ઉસ્તાદ હોય ને તે, એટલે 2 કડી કહેવાની કે દેવાય તને ઘેરે દુનિયા નોતી અને કીધા નવ ઘણા કા. હકલ ભેડા હજારો, હકલ ભેડા હજારો, અપાયવા જો નાના રાજ બહાદુર, બહાદુર હીર ના બેટા અડી ખમ યાભના ઠેકા. કે છે એમ ધરતી માતા વાતું મારી લખ વિધાતા. પૈકા મારા પેટમાં એ મારે ટેકા દિયે આભને તેવા. પૈકા મારા પેટમાં એવા ટેકા દિયે આભને. ભાવેણામાં એક વીર ભીમો દેણ રાખી ભાવેણા નીલા. વીર દલા તારી વાટ
રાહોડે ઘણો લાંબો છે, તમારાથી બહુ નજીક થાય. આડે આમ આડા હાલો ને એટલે દૈસરામાં એક વીર ભોજો મકવાણો આયર. દૈસરામાં એક વીર ભોજો મકવાણો આયર.